ગમ્મત મજાક મસ્તી, અરે ધમાલ ગમ્મત મજાક મસ્તી ના કશાનું ટેન્શન, હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. કુંવારા કોર્પોરેશન, હે કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન. અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. એ ઘરની અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. કારકુનની કટકટથી થાકી પટાવાળો બહુ બબડે. ગોટાળાનું કેદી ગાડું ગડ 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 ગબડે. ટોળ ટપ્પા ફેંકમ ફેંકની ચાલે અહીંયા ફેશન, હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. કુંવારા કોર્પોરેશન, એ કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન, કુંવારા કોર્પોરેશન. શહેરમાં ચારે બાજુ મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે, તેના કારણે રોગચાળો ફેલાઈ ગયો છે. તો આજના મુખ્ય સમાચાર અહીંયા જ ખતમ થાય છે. અને લો આ તમારા પેપર. હું જાઉં છું, કાલે મળીશું. હું પાડો બધાને બફાન. મારું નામ સિક્યુરિટી એજન્ટ દિવાંગ. અને આ સિક્યુરિટી એજન્ટ દિવાંગ હવે આપણી ઓફિસની ચોકી કરશે. હું અહીંયા કામ નહીં કરું. કેમ ઢીલો થઈ ગયો? શું કરતું? સાહેબ, મને મચ્છરની બહુ બીક લાગે છે. સાહેબ, હું જાઉં છું. એ આવજો. નાનો રૂમ મારો, પંખો બંધ મારો, લાગે નર્કમાં રાખ્યો રૂમ મારો. કરે છે બહુ ત્રાસ, જુઓ મચ્છરો અપાર, ચારે બાજુ એ કરડે લાખો વાર. કુંવારા કોર્પોરેશન. જીજાજી, આ પિંકીએ આપણને શેના માટે બોલાવ્યા છે? પ્રવીણ, કુંજબાળા મેડમની જેમ પિંકીને પણ કંઈક જાહેરાત કરવી હશે. સાચી વાત છે તમારી ડેડ. ડેડ, તમને ખબર છે આ મોમ જ્યારથી અમેરિકા ગઈ છે ને ત્યારથી આ પિંકી મોમ જેવું જ કરવા લાગી છે. તમને ખબર છે એ છે ને કપડાં પણ મોમ જેવા પહેરે છે, એ બોલે છે પણ આ મોમની સ્ટાઇલમાં. ખરેખર એ મોમ જેવી જ થઈ ગઈ છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે જીજાજી. મોટી બહેનની જેમ એ આપણા પર હુકમો પણ ચલાવવા માંડી છે. પ્રવીણ, એ તો કુંજબાળા અમેરિકા જતા પહેલા આપણને નહોતું કહ્યું કે પિંકી કહે એ પ્રમાણે તમારે લોકોએ કામ કરવું પડશે. પણ જીજાજી, પિંકી એ તમારી દીકરી છે, મારી ભાણી છે, અને આ રાજુની નાની બેન છે. તોય આપણે એ કેમ કરવાનું? ખરેખર આ પરિસ્થિતિ તો છે ને ખૂબ જ ત્રાસજનક છે. અને આ ત્રાસમાં વધારો કરવા માટે, આપણી ઉપર ત્રાસમાં વધારો કરવા માટે પેલા માયાબેન MBA અને પેલો લલિત એ બંને પ્રગટ થઈ ગયા છે. ડેડ, આ બધાથી તો છે ને હું હેરાન પરેશાન થઈ ગયો છું.
તમને ખબર છે આ બધાના કારણે મારું માથું આખો દિવસ તપેલું રહે છે અને આના જ કારણે મારે દિવસમાં 17 વખત આમ ઠંડા પાણીથી નાહવું પડે છે. પુત્ર, તું 17 વખત નાહીશ ને તો પાણીની પત્તર ખંડાઈ જશે પણ ઉત્તર નહીં મળે. આવો થઈને બેસ ને અને પરિસ્થિતિનો સામનો કર. સાચી વાત છે જીજાજી, પણ આપણી એ પરિસ્થિતિ આઈ મીન પિંકી મેડમ છે ક્યાં? હા, સાવધાન સાવધાન સાવધાન. કુવારા કોર્પોરેશનના છોટે માલકીન પિંકી મેડમ પધારે છે. ગુડ મોર્નિંગ પિંકી મેડમ. ગુડ મોર્નિંગ એવરીબડી. રમેશ, યસ મેડમ. આ ત્રણેય જણાને પેલો કાગળ આપી દે. મેડમ, આ કાગળ શેનો છે ને એમાં શું લખ્યું છે? એ બધું જ તમને માયાબેન અને લલિતભાઈ સમજાવી દેશે. જુઓ, આ પેપરમાં તમારા આજના કામનું લિસ્ટ છે અને તમારે આજે એ પ્રમાણે જ કામ કરવાનું છે અને પછી અમને એનો રિપોર્ટ આપવાનો છે. હે? આજના કામનું લિસ્ટ? એટલે આવતીકાલે અમને નવું લિસ્ટ મળશે? હા, હવે તમને રોજના કામનું લિસ્ટ રોજ મળી જશે. અને અમે આ લિસ્ટ પ્રમાણે કામ ના કરીએ તો હું અમેરિકા ફોન કરીને કુંજબાળા મેડમને બધું જ કહી દઈશ. ના ના મેડમ, તમે કહેશો નહીં. અમે આ લિસ્ટ પ્રમાણે જ કામ કરીશું, બરાબર? ધેટ્સ ગુડ. તો લલિતભાઈ, હવે તમે બોલો. જી મેડમ. જુઓ, તમને કંપનીમાંથી આજથી 1 પણ રૂપિયો નહીં મળે. તમારે ખર્ચો કરવો હોય તો કરજો, પણ તમારે કંપનીને યોગ્ય કારણ રજૂ કરવું પડશે અને કંપનીને યોગ્ય લાગશે તો જ તમને ખર્ચના રૂપિયા મળશે. બસ, બાકીનું હવે કાગળમાં લખ્યું છે તે તમે વાંચી લેજો. પ્લીઝ હવે તમે જાઓ અને અમને મીટિંગ કરવા દો. જી. ફુવારા કોર્પોરેશન. ના ચાલે જીજાજી. શું છે કે પિંકી જેવી આ બેબલી આપણા જેવા બાહુકોને બીવડાવે તો ના જ ચાલે. ના જ ચાલે, બીવડાવે ને એ પણ ના ચાલે અને સાથે દાદાગીરી કરે ને એ તો ચાલે જ નહીં. એ છે ને આપણને કામનું લિસ્ટ આપશે અને આપણે એ મુજબ કામ કરવાનું, એમ જ ને? ના ના, આપણે તો કઈ દાડિયા મજૂરો છીએ કે રોજ રોજ લાઈન દોરી મુજબ કામ કરવાનું? અરે મામુ, દાડિયા મજૂરોને તો છે ને મજૂરી કરવાના પૈસા પણ મળે છે. અહીંયા તો એ પણ નથી મળવાના. હા, કે છે કે ખર્ચો કરવો હોય તો કંપનીમાં અરજી કરવી પડશે અને કંપનીને જો યોગ્ય લાગશે તો જ પૈસા મળશે. ના ના, શું છે કે આપણે ચા નાસ્તો કરવો હોય તો અરજી કરવાની? હા ભાઈ, આ ચા નાસ્તા માટે અરજી તો કરવી જ પડે ને. આપણે લખવાનું કે મહેરબાન મેડમ શ્રી, મને અત્યારે ચાની તલબ લાગી છે અને કકડીને ભૂખ લાગી છે, તો બેરોજીની ચાની કિટલી માટે 3 રૂપિયા અને દલસુખની દિલખુશ દાબેલી માટે 7 રૂપિયા, એમ ટોટલ કુલ્લે મળીને 10 રૂપિયા આપવા માટે દરગુજર કરશો જી. લીખી અને તંગ વધારે એવો આપનો ભિક્ષાસુ વાસુદેવ રાજગોટ અને કૌંસમાં સહી અવાચ્ય. એ જીજાજી, આમ કોયડાની ભાષામાં ના બોલો, કંઈક સમજાય એવું બોલો. હું તો છે ને આમ એક વાડકી છે ને, એક વાડકી, એમાં છે ને આમ પાણી લઈશ, એની અંદર આમ ચા નાખીશ, એની અંદર ખાંડ નાખીશ અને એનો બુકડો મારીશ, પણ આવો લેટર તો નહીં જ લખું. પ્લીઝ પ્લીઝ, શું છે કે તમે કંઈક કરો, આ બધું દૂર કરવા તમે કંઈક કરો, નહીં તો છે ને આપણે શેઠિયામાંથી વેઠિયા થઈ જઈશું અને આપણે ગાંઠિયા માટે છે ને ટાંટિયા તોડવા પડશે. યસ, હવે તો એક જ રસ્તો છે, આપણે માણસ ફોડ પ્રવૃત્તિ કરવી પડશે. કોયડાની ભાષામાં ના બોલો. શું છે કે કંઈક
સમજાય એવું બોલ. જો હું તને સમજાવું. તમને લોકોને તો ખબર છે કે અત્યારે પિંકી મેડમ, પેલો લલિત અને પેલી મમતા મેડમ છે ને, એ કે પ્રમાણે જ કામ કરે છે. એક વખત એ બંનેની ચોટલી આપણા હાથમાં આવી જાય ને, તો જ આપણું ધાર્યું કામ થાય. એ ડેડ, આ મમતા બેનનું તો સમજ્યા, પણ આ લલિતને તો ક્યાં ચોટલી જ છે, એ તો વાળ છે ને. હજુ બેટા, આમ ચોટલી હાથમાં આવી જાય એટલે ચોટલીને નહીં પકડવાની, એ લોકોનો કોઈ વીક પોઈન્ટ શોધી કાઢવાનો, એમની આમ કોઈ આમ ગમતી વસ્તુ શોધી કાઢવાની. હા, બિલકુલ સાચી વાત છે જીજાજી. એટલે એ રીતે આપણે એમને કાબુમાં લેવાના ને આપણું ધાર્યું કામ કરાવી લેવાનું. પણ મામુ, આપણે એમનો આ વીક પોઈન્ટ શોધીશું કેવી રીતે? ભાણા, આપણે અને આપણી ઓફિસના ચરકટો છે ને, એમની જાસૂસી કરીશું અને શું છે કે એ દ્વારા આપણે એમનો વીક પોઈન્ટ શોધી કાઢીશું. બસ, બરાબર. ઊભા થાવ મિત્રો. આપણે આપણો ચરકટ સ્ટાફ, હું એને મળીને સમજાવીશ અને પેલા લલિતિયાના અને પેલા મમતા મેડમના વીક પોઈન્ટ શોધી કાઢીશું. યસ યસ. ફુવારા કોર્પોરેશન. અલ્યા, હું તમને એમ કહું છું કે તમે રોજ રોજ મને પૂછ કરો છો કે ચંદા તારું નામ શું છે? ચંદા તારું નામ શું છે? ચંદા તારા મા બાપ ક્યાં છે? ચંદા તું કયા ગામની? ચંદા તારે કેટલી બહેનો? ચંદા તને કયો રંગ ગમે છે? ચંદા તને કઈ પેસ્ટ ગમે છે? હું તો તમને બધું કહું છું, પણ તમે લોકો તમારા વિશે કંઈ કહેતા જ નથી ને. આ ના ચાલે. હું એમ કહું છું, તારે પૂછવું જોઈએ ને. ના ના, તું પૂછે તો અમે જવાબ આપીએ ને. ચલો, મેં તમને પૂછ્યું, તમે લોકો તમારા વિશે કંઈક કહો. બોલો, પહેલા કોણ બોલશે? એ પહેલા હું બોલીશ. હું બોલ. પહેલા હું બોલું. પહેલા હું બોલીશ. ચૂપ ચૂપ. હું મોટો છું એટલે પહેલા હું બોલીશ. ના, પહેલા હું બોલીશ, કારણ કે હું સૌથી નાનો છું. બંધ થઈ જા ભાઈ, બંધ થઈ જા. જોતો નથી મેં સફારી પહેરી છે, એટલે પહેલા તો હું જ કહીશ, અને અમે સફારી પહેરનારા કાયમ પહેલા બોલે. એ ચૂપ થઈ જા. ક્યારના મુઆ ઉમસરી કરો છો, હે? અને આમ રાડા રાડ કરીને આ ચંદાને હેરાન ના કરો. ના 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 ના, એ લોકો મને હેરાન નથી કરતા, એ લોકો એમની મને ઓળખાણ આપે છે. શું કહ્યું? રમખાણ? આ લોકો એ રમખાણ કરી રહે. રમખાણ નહીં, ઓળખાણ. એ લોકો એમની મને ઓળખાણ આપે છે. હા, એમ તો પહેલા હું જ મારી જ ઓળખાણ આપીશ. હા, જો, મારું નામ છે કાનજી અને આ ઘરનો હું મેન માણસ છું. અને હા, મારી મરજી વગર આ ઘરમાં પાંદડું પણ ખરકતું નથી અને ચકલું પણ ચરકતું નથી. અને આ ઘરમાં હું કહું એમ જ થાય છે. આથી વિશેષ મારે કંઈ જ કહેવું નથી. પત્યું? તો હવે હું કહું. મારું નામ પોપટલાલ. આ ઘરની ગાડી ચલાવું છું અને આખા ઘરનું મારા વગર ગાડું ચાલતું નથી. આ ઘરની ઇગ્નિશન ચાવી મારી પાસે છે. હું ધારું ને એની બ્રેક ફેલ કરી શકું. કોઈની તાકાત નથી આપણી જોડે એક્સિડન્ટ કરવાની. એ ડ્રાઈવર, બ્રેક માર બ્રેક. અને મને કહેવા દે.
રે ભાઈ રહેવા દે કહું છું, રહેવા દે. તારે બોલવાની જરૂર નથી. આ ભીખા, તું તો મારો ચમચો છે, એટલે કે તું મારો આસિસ્ટન્ટ છે, એટલે તારે બોલવાની જરૂર નથી. અમને કંઈક કહેવા દે ભાઈ, અમને કહેવા દે. હા, મારું નામ ગોરધન મહારાજ અને અમે આ બધાના અન્નદાતા છીએ. અને ભાઈ, અમારા ખાણાના ગાણા ગઢડાથી માંડીને છેક ગિરનાર સુધી ગવાય છે. અને હા, અમારી સામે પડનાર ધન ધન રખડી પડે છે. અરે વાહ, તમે બધા તો ખૂબ હોશિયાર છો. આવડત પણ છે તમારામાં. તમે બધા મારી થોડી મદદ કરશો? કરીએ, મદદ કરીએ. અરે ભાઈ, કરીએ. બોલો બોલો, શું મદદ કરવાની છે? બોલો. પોપટલાલ, તમે રોજ ગાડી તો ધોવો જ છો, આજે જરા કપડા ધોઈ આપશો? અરે રે, શું વાત કરી કપડા? અરે રે, 100 માઇલની સ્પીડે કપડા ધોઈ આપું. મહારાજ, ભીખા, તમે બંને થઈને વાસણ મને ધોઈ આપશો? અલ્યા ભીખલા, એવું તો કઈ પૂછવાનું હોતું હશે? અમે તો ભલ ભલાન ધોઈ નાખીએ છીએ. ભીખા, જલ્દી જલ્દી વાસણ ધોઈ, જલ્દી વાસણ ધોઈએ, વાસણ ધોઈએ, વાસણ ધોઈએ, વાસણ ધોઈ નાખું. એ ચંદા, હા, આ લોકો બધા અચાનક આમ ક્યાં જતા રહ્યા? એ બધા તો ગયા એમનું કામ કરવા, પણ મારું કામ તો એમને એમ જ રહી ગયું. તમે મને જરા કચરા પોતા કરી આપશો? અરે ગાંડી, તને ના પડાય? હે, તું એક કામ કર. હે, એ શાંતિથી બેસ. હા, બેસી જા, બેસી જા. હું હમણાં જ સાવરણી લઈને આવ્યો. હવે જાને જાને મૂરખના સરદાર. ચંદા, આ ઘરમાં તો લેર છે, લેર. બસ ખાલી આ લોકોને આંગળીઓ ઉપર રમાડ. ફુવારા કોર્પોરેશન. સાંભળો, આપણી ઓફિસના પેલા ચરકટ છોકરાઓ સાથે મારે વાતચીત થઈ ગઈ છે. આવતીકાલે સવારે 10 વાગે હું એ લોકોને જઈને પેલા લલિત અને માયાબેનની જાસૂસી કરવાનો ખુફિયા પ્લાન સમજાવી દઈશ. વેરી ગુડ જીજાજી, વેરી ગુડ. ગુડ મોર્નિંગ વાસુદેવ સર. ગુડ મોર્નિંગ પ્રવીણભાઈ. હાય રાજુ. હાય હાય રીટા. હેલો પ્રવીણભાઈ. એક મિનિટ, આ હાય હેલો પછી કરજો ભાઈ. દાદા રીટા, તમે લોકો અત્યારે અહીંયા ક્યાં છો? સર, અમને પિંકી મેડમે એક સ્પેશિયલ મીટિંગ માટે બોલાવ્યા છે. પિંકીએ તમને બે જણને સ્પેશિયલ મીટિંગ માટે બોલાવ્યા છે? શું વાત કરે છે? અરે હા, અને આપણી ઓફિસની બીજી બધી છોકરીઓને પણ બોલાવી છે. હા, રીટા અને હું તો આવી ગયા. બસ શિલ્પા, ઉમા અને તેજલ બસ આવતા જશે લોકો. હા હા હા, તમે બધા આવી જશો, મીટિંગ કરશો, પણ આ લેડીઝ મીટિંગનો એજન્ડા શું છે? સર, એ તો અમને કઈ રીતે ખબર હોય? એ તો અમને પિંકી મેડમ જ કહેશે. હા, એ ધારા, ચાલ જલ્દી, નહીતર પછી મેડમ ચીડાશે. ઓકે, બાય સર. બાય બાય રાજુ. બાય બાય. શું બાય જીજાજી.
આ પિંકીએ લેડીઝોની ખાસ મીટિંગ શું કામ બોલાવી છે? શું ચાલી રહ્યું છે મને તો કંઈ જ સમજાતું નથી. મને લાગે છે પ્રવીણ કે આપણી પીઠ પાછળ કંઈક રંધાઈ રહ્યું છે. ડેડ આપણી પીઠ પાછળ તો કશું જ નથી રંધાતું. મને લાગે છે ને રસોડામાં રંધાતું હશે. હું જાઉં? ચૂપ. મને લાગે છે કે આપણી પાછળ કોઈ કાવતરું રચાઈ રહ્યું છે. ભયાનક ષડયંત્ર ઘડાઈ રહ્યું છે. જોરદાર ગેમ રમાઈ રહી છે. આ તો હદ જ થઈ ગઈ. આપણી પાછળ આટલું બધું થાય છે અને આપણને ખબર જ નથી પડતી. ધીસ ઇઝ નોટ ફેર. ડેડ કંઈક કરો. તમે લોકો ચિંતા ના કરો. આપણે લોકો એ લોકોની ભાષામાં જ આપણે જવાબ આપીશું. યસ. ડેડ એ લોકોની ભાષામાં એટલે એ લોકો તો ગુજરાતી જ બોલે છે. ડેડ હવે શું કરીશું? હે રામ, અમારે જે કરવું હશે ને એ અમે કરીશું. તું ચૂપ રે. ચૂપ રે. સાહેબ ચલો સાહેબ, ગાડી તૈયાર છે. ગાડી તૈયાર છે? યાર અમારે ક્યાં જવાનું છે? અરે તમે કહો ત્યાં. આ પિંકી મેડમનો ઓર્ડર છે કે મારે તમારે ત્રણેયને ગાડીમાં લઈને બહાર જવાનું અને 4 વાગે પાછા લાવવાનું. જીજાજી, મને લાગે છે કે પિંકી આપણને આપણા ઘરમાંથી ફૂટાડવા માંગે છે અને ગયા પછી કોઈ ખાસ મીટિંગ કરવા માંગે છે. યસ. આ તો ના જ ચાલે, ના જ ચાલે. આપણા જ ઘરમાંથી આપણો જ દેશ નીકળ. ધીસ ઇઝ નોટ ફેર. ડેડ કંઈક કરો. યસ. આપણે પણ કંઈક રસ્તો કરવો જ પડશે. હું આપણી ઓફિસના પેલા છોકરાઓને આ છોકરીઓને જાસૂસી કરવાનો ખુફિયા પ્લાન બતાવી દઈશ. આપણે શું એ લોકોની જાસૂસી કરીશું. હા, કમ ઓન. ચાલો પોપટલાલ, ચાલો. ફુવારા કોર્પોરેશન. ફ્રેન્ડ્સ, આજે મેં ખાસ કારણસર લેડીઝ મીટિંગ બોલાવી છે અને આ મીટિંગ ખૂબ જ ખાનગી મીટિંગ છે. એટલે ખાસ યાદ રાખજો કે અહીંની વાત બહાર ના જવી જોઈએ. પિંકી મેડમ, યુ મીન આ સિગરેટ મીટિંગ છે, રાઈટ? ઓ માં, આને સિગરેટ મીટિંગ ના કહેવાય, આને સિક્રેટ મીટિંગ કહેવાય. હું એવું જ તો કહેતી હતી. તમે ઊંધું સાંભળ્યું એમાં હું શું કરું? What do I do, you know? હવે તમે બધા શાંતિ રાખો અને મેડમને બોલવા દો. કીપ ક્વાઇટ, ઓકે? પ્લીઝ મેડમ. ફ્રેન્ડ્સ, છેલ્લા કેટલા સમયથી અમને લાગી રહ્યું છે કે આપણી ઓફિસમાં કંઈક ગડબડ ચાલી રહી છે. કંઈક કાવા દાવા રમાતા હોય ને એવું લાગે છે. હા મેડમ, શું વાત કરું તમને, મારા ટેબલ ઉપરથી તો કાગળિયા જ ગુમ થઈ જાય છે. મારી બોલપેનના તો ઢાંકણા જ કોક લઈ જાય છે. મારી બોલપેનના તો ઢાંકણા જ કોક લઈ જાય છે. સાચી વાત છે શિલ્પા. મારી બોલપેનની તો રિફિલ જ ચોરાઈ ગઈ. સાચી વાત છે. હો મેડમ, મને લાગે છે કે આપણી ઓફિસમાં કંઈક ભયંકર બની રહ્યું છે અને આના કારણે મને ખૂબ ટેન્શન થાય છે. હા, આપણે બધા છે ને ટેન્શન દૂર કરવા માટે ઊંડા ઊંડા શ્વાસ લઈએ. હા, ઓકે. 1 2 3 સ્ટાર્ટ. ફ્રેન્ડ્સ, પ્લીઝ સ્ટોપ ધીસ. હું જે કાવતરાની વાત કરું છું એ ખૂબ જ મોટું છે. એ શું વાત કરો છો? તો આપણે બધાએ વધારે ઊંડા શ્વાસ લેવા જોઈએ. ચાલો, સ્ટોપ. એ બધું તમારા ઘરે જઈને કરજો. અત્યારે હું જે કહું ને એ સાંભળો. હું એમ કહું છું કે આપણી ઓફિસમાં જે કાવતરું ચાલી રહ્યું છે ને એના સૂત્રધાર કોણ છે ખબર છે તમને લોકોને? પિંકી મેડમ, લાદેન, દાઉદ, અલ-કાયદા કે પછી ગણપત? ના રે ના, આ ષડયંત્રના સૂત્રધાર છે મિસ્ટર વાસુદેવ, મિસ્ટર પ્રવીણ અને મિસ્ટર રાજુ. શું વાત કરો છો મેડમ? આ બધા કાવતરાખોર છે? શું વાત કરો છો મેડમ? આ બધા કાવતરાખોર છે? અરે હા, અને આ વાતની અમારી પાસે પાક્કી બાતમી છે.
એટલે આજથી તમારે લોકોએ એમના પર નજર રાખવાની છે અને એમની જાસૂસી કરવાની છે. ઓહ! એટલે અમે ડિફેક્ટિવ બનવાનું છે. ઓ આને ડિફેક્ટિવ ના કહેવાય, આને ડિટેક્ટિવ કહેવાય. હું એમ જ તો કહેતી હતી. તમે ઊંધું સાંભળ્યું એમાં હું શું કરું? What do I do, you know? ઓકે છોકરીઓ, તમે વચ્ચે બોલવાનું બંધ કરો અને મેડમને બોલવા દો પ્લીઝ. મેડમ. તો ફ્રેન્ડ્સ, આજથી તમારે બધાએ શું કરવાનું છે? Fuara Corporation, Fuara Corporation, Fuara Corporation. ફુવારા કોર્પોરેશન. ઘરની અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. એ ઘરની અંદરની ધણિયાણી ધણીની સાથે ઝઘડે, સાહેબ ઓફિસમાં આવીને કારકુન ઉપર બગડે. કારકુનની કટકટથી થાકી પટાવાળો બહુ બબડે. ગોટાળાનું બેબી ગાડું ગડગડ ગડગડ કબડે. એ ટોળ ટપ્પા ફેંકમ ફેંકની ચાલે અહીંયા ફેશન. હસવા ઉપર આ જગ્યાએ નથી લાગતું રેશન. ફુવારા કોર્પોરેશન, ફુવારા કોર્પોરેશન.